નમસ્કાર. વે ટુ એજ્યુકેશન ચેનલમાં હું દિલીપ પ્રજાપતિ ફરી એકવાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 11 અને વિષય છે મનોવિજ્ઞાન, જેમાં આપણે વાત કરી રહ્યા છીએ પ્રકરણ નંબર 2, જેનું ટાઇટલ છે અભ્યાસ પદ્ધતિઓ, એટલે કે સ્ટડિંગ મેથડ જે છે. હવે તમને એક પ્રશ્ન પાછો આમ તો ન જ થવો જોઈએ બેટા, છતાંય પણ જો મનમાં પ્રશ્ન હોય કે આ અભ્યાસ પદ્ધતિઓ શાની છે, તો ફરી એકવાર આપણે જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી હતી ત્યારે પણ વાત કરી હતી અને ફર્સ્ટ ચેપ્ટરમાં પણ આપણે ભણ્યા છીએ કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે અને એટલે જ એ અભ્યાસ જે છે માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ શેના દ્વારા કરી શકાય. આપણે કહીએ ને કે કોઈ પણ અભ્યાસ કરવો હોય તો કેટલીક પદ્ધતિઓની જરૂરિયાત ઊભી થાય. બસ એ જ અભ્યાસ પદ્ધતિઓ વિશેની આપણે ચર્ચાઓ કરી રહ્યા છે, જેમાં નિરીક્ષણ પદ્ધતિ વિશેની આપણે ચર્ચાઓ કરી, દીર્ઘકાલીન, સમકાલીન અને વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિઓની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ત્યારબાદ આપણે પ્રયોગ પદ્ધતિની મિત્રો, જો તમને ખાસ ખ્યાલ હોય તો પ્રયોગ પદ્ધતિ શું છે, પ્રયોગના લક્ષણો શું છે, એના વિશેનો એક વિડીયોઝ પણ આપ જોઈ ચૂક્યા છો. ત્યારબાદ અત્યારે પ્રયોગ પદ્ધતિ જે ચાલી રહી છે, પ્રયોગ પદ્ધતિને આપણે 2 પાર્ટીશનમાં ડિવાઈડ કરેલી છે, જેના પહેલા પાર્ટમાં આના અગાઉના વિડીયોમાં આપણે પ્રયોગના લક્ષણો વિશેની પણ ચર્ચાઓ કરી ચૂક્યા છે. ત્યારબાદ આજે આપણે વાત કરવી છે પરિવર્ત્યો વિશેની. શેના વિશેની? પરિવર્ત્યો, એટલે કે વેરિયેબલ્સ. પ્રયોગના લાભ અને મર્યાદાઓ, એટલે કે આપણા આ પ્રયોગ પદ્ધતિને પૂર્ણ કરતાં, કોઈ પણ પદ્ધતિ હોય મિત્રો, એટલે એને પૂર્ણ કરતાં પહેલાં એના લાભ અને મર્યાદાઓ આપણે જોવી પડે છે. એમ લાભ અને મર્યાદાઓની પણ આપણે ચર્ચા કરવી છે. ખાસ તો પરિવર્ત્યો વિશેની ચર્ચાઓ આપણે આજે કરવી છે કે વોટ ઇઝ વેરિયેબલ્સ. પ્રયોગમાં વેરિયેબલ્સ એટલે કે પરિવર્ત્યોનું મહત્ત્વ શું છે અને આ પરિવર્ત્યો શું છે એના વિશેની ચર્ચા ચાલો મિત્રો કરીએ. પરિવર્ત્ય શું છે? પરિવર્ત્ય એટલે એવી પરિસ્થિતિ, પરિબળ કે ઘટના જેમાં પરિવર્તન થઈ શકે, જેમાં પરિવર્તન થઈ શકે એવી પરિસ્થિતિ, પરિબળ કે ઘટના. હવે આપણે કોઈ પણ પ્રયોગ કરવો હોય મિત્રો, કોઈ પણ પ્રયોગ હોય, પ્રયોગ કરતાં કોઈ પણ પ્રયોગ કરે તો શરૂઆત કરતાં પહેલાં શું કરે ખબર છે? પ્રયોગ કાર્ય કેવી રીતે કરવાનું છે તેનું સમગ્ર આયોજન તૈયાર કરે. અને મિત્રો, એ તો બેઝિકલી વાત છે. આપણે ઘરમાં કોઈ પણ પ્રયોગ ન કરવો હોય, ઘરમાં આપણે કોઈ પણ કામ કરવું હોય, બેટા તમે જોયું છે કે આપણા પપ્પા હોય કે મમ્મી હોય, કોઈ પણ નવું કાર્ય કરવાના હોય અથવા તો કોઈ આપણા ઘરમાં પ્રસંગ આવવાના હોય, ભાઈ બહેનના લગ્ન આવવાના હોય કે પછી યજ્ઞાદિ ક્રિયા કોઈ કરાવવાની હોય કે ઘર નવું મકાન બનાવ્યું હોય, એમાં વાસ્તુ જેવી પરિસ્થિતિ હોય ને, આવા પ્રકારના કાર્યો કરવા માટે આપણે આયોજન કરતા હોઈએ છીએ. તો પ્રયોગ કરતાંએ અહીંયા તો પ્રયોગ કાર્ય કરવાનું છે. અને આ પ્રયોગ એટલે બેટા તમે શું માનો? મને સાંભળતા મિત્રો દરેક યાદ રાખજો બેટા કે આ પ્રયોગો છે એ સાયકોલોજીકલ રિસર્ચિસ છે. એટલે જે પણ માનવી અને પ્રાણીના વર્તન વિશેના જે પણ અભ્યાસો અહીંયા જે અમલમાં મૂકવાના છે અથવા જે સંશોધનો કરવાના છે, એનું જે પરિણામ આવવાનું છે એ તો થિયરીઝ છે. એ કારણ કે આ તો વિજ્ઞાન છે. અને આના જે રિસર્ચ છે, જે અભ્યાસો છે એ 100% અણિશુદ્ધ હોવા જોઈએ પાછા. એટલે પ્રયોગ કરતાં જે પ્રયોગ કાર્ય કેવી રીતે કરવાનું છે એનું તો પહેલાં સમગ્ર આયોજન તૈયાર કરી લે. એમાં પરિવર્ત્યો ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે. જો પરિવર્ત્યોનું વ્યવસ્થિત સંચાલન એટલે કે યોગ્ય રીતે સંચાલન ન થાય ને બેટા, તો પ્રયોગના જે પરિણામો છે ને એ દૂષિત મળે. આપણે જેવું ધારીએ એવું ન થાય. આપણે દાખલા તરીકે સંચાલન યોગ્ય રીતે ન થયું, આયોજન બરાબર ન થયું, એનો અર્થ કેવું થાય ખબર છે? એક નાનકડું ઉદાહરણ આપી દઉં તમને કે આપણા ઘરે કોઈ મેરેજનો પ્રસંગ આવ્યો, બરાબર ને? પપ્પાએ એમને સરસ મજાનું ભોજન સમારંભનું આયોજન મજાનું કરી લીધું છે. એમાં પપ્પાએ એમ કીધું ચલો 800 માણસનો ભોજન સમારંભ આપણે કરવાનો છે. કેટલો? 800માં, બરાબર? 800 માણસનો ભોજન સમારંભ કરવાનો છે, આવું નક્કી કરી લીધું. પણ આયોજનમાં ક્યાંક કમી ક્યાં રહી જાય? દાખલા તરીકે 800 માણસનું તમે રસોઈ કરો છો અને પપ્પાએ પત્રિકાઓ છપાવી દીધી 500 જેટલી, અને એમાંથી મેક્ઝિમમ આને તો સહકુટુંબ પધારવાનું કેવું જ પડે, આને કેવું પડે,
આ તો મારા આમ ખાસ એમ કરી અને જો આયોજન જો વધારે પડતું થઈ જાય અને પપ્પાને બોલું તો ધ્યાનમાં જ ન રહ્યું હોય કે 800 માણસનું રસોડું છે, તો મિત્રો શું થાય પરિસ્થિતિ? આપ સૌ ખૂબ સરસ રીતે જાણો છો આ પરિસ્થિતિને. એટલે કે કહેવાનું મારું તાત્પર્ય એક જ છે કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય એમાં આયોજન જો વ્યવસ્થિત રીતે, એનું સંચાલન જો યોગ્ય રીતે નહીં થાય તો કોઈ પણ સંજોગોમાં આ પરિસ્થિતિ વિકટ ઊભી થાય. એટલે બેઝિકલી પરિવર્ત્યો ખૂબ અગત્યના છે. પરિવર્ત્યો 3 પ્રકારના છે. કેટલા? 3. કયા કયા છે? સૌથી પહેલાં તો સ્વતંત્ર પરિવર્ત્ય છે, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ છે. ત્યારબાદ આધારિત પરિવર્ત્ય એટલે કે ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ છે, અને સાથે સાથે નિયંત્રિત એટલે કે કંટ્રોલ્ડ વેરિયેબલ્સ. આવા 3 પ્રકારના પરિવર્ત્યો વિશેની માહિતી આજે આપણે મેળવી છે મિત્રો. ઓકે, ચાલો જોઈએ. સૌથી પહેલાં છે સ્વતંત્ર પરિવર્ત્ય એટલે કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. ઓકે, ચાલો શું છે? પ્રયોગમાં જેની અસર તપાસવાની છે અને પ્રયોગ કરતા જરૂર મુજબ જેમાં ફેરફાર કરી શકે તેને સ્વતંત્ર પરિવર્ત્ય કહે છે. જુઓ મિત્રો, યાદ રાખજો, ખાસ હું જે વાત કરું છું એ એકદમ મારી વાતને સમજતાની સાથે સાથે વિચાર પણ કરશો. નહીતર આ સ્વતંત્ર પરિવર્ત્યોની બધી વાતો છે ને બહુ અઘરી કામ છે. આ અભ્યાસની અંદર પરિવર્ત્યોની વાતો છે ને એને સમજવી. હા, એકવાર જો તમે સમજી જશો તો પછી એમાં જરાય મુશ્કેલીમાં આપ મુકાશો નહીં. એટલે ખાસ બેટા, જેની અસર તપાસવાની છે અને પ્રયોગ કરતાં જરૂર મુજબ તેમાં ફેરફાર કરી શકે તે સ્વતંત્ર પરિવર્ત્ય. પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્યમાં ફેરફાર કરવાથી પરિસ્થિતિમાં પણ પરિવર્તન આવશે. હવે તમને એમ થતું હશે કે સર આ કેવી રીતે વાતો કરી રહ્યા છે? સ્વતંત્ર પરિવર્ત્ય અને પરિસ્થિતિ ને ફેરફાર ને પ્રયોગની શું વાતો છે? કાંઈ ચિંતા ના કરો મિત્રો. જુઓ, એક્ઝામ્પલ હમણાં આવશે એટલે તરત જ ખબર તમને પડશે કે આ પરિવર્તન છે ને બેટા 2 રીતે કરી શકાય. એક, સ્વતંત્ર પરિવર્તનને હાજર કે ગેરહાજર રાખી અને સ્વતંત્ર પરિવર્તનની માત્રામાં ફેરફાર કરીને. હવે તમે જુઓ અહીંયા જે મારે તમને એક્ઝામ્પલથી ભણાવવું છે બેટા, સાંભળો. ફોર એક્ઝામ્પલ, આલ્કોહોલની પ્રયોગપાત્રની સ્મૃતિ પર થતી અસર ચકાસવાના પ્રયોગમાં આલ્કોહોલ એ સ્વતંત્ર પરિવર્ત્ય છે. યાદ રાખજો મિત્રો, એક હેલ્થ સાયકોલોજીમાં ક્યાંક એવું લખેલું હતું કે આલ્કોહોલ ઇટ્સ વન કાઇન્ડ ઓફ વાઇન. મિત્રો, આલ્કોહોલ શું છે અને શું એની પ્રયોગપાત્રની સ્મૃતિ ઉપર કોઈ અસર થાય? યાદ રાખજો, સ્મૃતિ ઉપર અસર એટલે કે યાદશક્તિ ઉપર. શું આલ્કોહોલ લેવાવાળા માણસો જે હોય અથવા તો જેના ઉપર આપણે પ્રયોગ કરવો છે, દાખલા તરીકે હું પ્રયોગ કરતા છું અને મારી સામે એક વિદ્યાર્થી છે કે એક છોકરો છે, એ પ્રયોગપાત્ર છે, મારે એના ઉપર પ્રયોગ કરવો છે, તો શું એ પ્રયોગપાત્રની સ્મૃતિ ઉપર એટલે યાની યાદશક્તિ છે, મેમરી છે, એની અસર ચકાસવી છે. ચલો, એની યાદશક્તિ કેવી છે? તો શું એમાં એમનેમ દાખલા તરીકે આલ્કોહોલ ન આપ્યો હોય ને એ પહેલાં જો એની મેમરીનું માપન કરીએ, એની સ્મૃતિ ચકાસીએ અને પછી આલ્કોહોલ આપીને આપણે સ્મૃતિની ચકાસણી કરીએ તો શું એમાં કંઈ ફરક પડે છે કે કેમ? એવું જો આપણે અભ્યાસ કરવો હોય તો આપણે 2 રીતે કરી શકાય. એક, સ્વતંત્ર પરિવર્ત્ય. સ્વતંત્ર પરિવર્ત્ય એટલે આપણે હમણાં જ જે વાત કરી હતી તેમ કે સ્વતંત્ર પરિવર્ત્ય એટલે શું? જેની અસર તપાસવાની છે તે. અહીંયા શેની અસર તપાસવાની છે? હે, સ્મૃતિ ઉપર આલ્કોહોલની અસર તપાસવાની છે કે શું આલ્કોહોલની અસર થાય છે? તો અહીંયા સ્વતંત્ર પરિવર્તન એટલે કે આલ્કોહોલ એને હાજર કે ગેરહાજર રાખીને. એટલે એક પરિસ્થિતિ એવી કે જેમાં એ પ્રયોગપાત્ર જે છે એને આલ્કોહોલ આપવાનું નહીં, અને બીજી પરિસ્થિતિ એવી કે જેમાં આપવાનું. તો એકમાં ગેરહાજર છે આલ્કોહોલ ને એકમાં હાજર છે. બંને પરિસ્થિતિને આપણે ધ્યાનમાં રાખી અને આપણે અભ્યાસ કરવાનો અથવા તો એની માત્રામાં ફેરફાર કરીએ. એકવાર થોડોક ઓછો આલ્કોહોલ આપવાનો ને એકવાર થોડો વધારે. શું એની અસર થાય છે? જો આવું માપવું હોય તો આપણે આલ્કોહોલની અસર 2 રીતે માપી શકાય. પ્રયોગપાત્રને આલ્કોહોલ આપીને અને આપ્યા વિના, આપણે જે કહ્યું તેમ, અથવા તો આલ્કોહોલના પ્રમાણમાં ફેરફાર કરીને. દાખલા તરીકે એક જૂથ એવું છે મિત્રો, દાખલા તરીકે જૂથ પાડ્યા હોય કે એક જૂથ છે કે જેમાં 10 વિદ્યાર્થીઓ છે,
બીજો જૂથ છે એમાં 10 વિદ્યાર્થીઓ છે, અને ત્રીજું જૂથ છે એમાં પણ 10 વિદ્યાર્થીઓ છે. ઓકે, હવે એમાં ગ્રુપ નંબર 1 છે એને તમે માની લો કે આપણે કેટલું 50 ml 50 મિલી આપી દીધું. બીજા જૂથને આપણે 100 ml આપીએ છીએ અને ત્રીજા જૂથને આપણે 150 ml આલ્કોહોલ આપીએ છીએ અને ત્રણેય જૂથની સરખામણી કરીએ તો અહીંયા શું કર્યું આપણે, તમે જોયું જૂથમાં શું કર્યું આપણે, સ્વતંત્ર પરિવર્તે કયું હતું, આલ્કોહોલ. તો એની માત્રામાં ફેરફાર કર્યો છે આપણે, કોઈકને થોડુંક આપ્યું છે, કોઈકને વધારે આપ્યું છે. તો શું એનાથી જે પરિવર્તન છે પરિવર્તનો જાણી શકાય છે કે નહીં, એવો આપણે અભ્યાસ કરવો હોય તો એનાથી પણ આપણે, એટલે કે કહેવાનું તાત્પર્ય એક જ છે બેટા, અત્યારે આ બધો પ્રયોગની વાત નથી કરતા, પણ કોઈ પણ પ્રયોગ કરવો હોય તો તેમાં એ આપણે સ્વતંત્ર પરિવર્તન કોને કહીએ, જેની અસર તપાસવાની હોય તેને સ્વતંત્ર પરિવર્તન તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, ત્યારબાદ છે આધારિત પરિવર્તન, એટલે કે ડિપેન્ડન્ટ વેરિયેબલ. શું છે? પ્રયોગ દરમિયાન, હવે જુઓ મિત્રો, એ જ પ્રયોગ છે, પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્તનની સીધી અસર જેની ઉપર પડે છે તેને આધારિત પરિવર્તન કહે છે. આધારિત એટલા માટે, આધારિત શું કામ, આધાર એટલે જેના ઉપર આધારિત છે, એટલે આધારિત પરિવર્તન કોની ઉપર આધારિત હોય, સ્વતંત્ર પરિવર્તન ઉપર આધારિત. હવે મિત્રો સાંભળો, સ્મૃતિની અસર, સ્મૃતિ પર અસર એ આધારિત પરિવર્તન છે, કારણ કે સ્મૃતિ ઉપર અસર કોના કારણે થવાની છે, સ્વતંત્ર પરિવર્તનથી. સ્વતંત્ર પરિવર્તન આલ્કોહોલ ઉપર આધારિત છે. આલ્કોહોલ તમે આપો છો કે ઓછું આપો છો કે વધારે આપો છો એના આધારે જ આધારિત પરિવર્તન ઉપર અસર. જો તમે આલ્કોહોલ આપો છો નહીં તો એ પરિસ્થિતિ સેમ રહેવાની છે. એટલે આધારિત પરિવર્તન સ્વતંત્ર પરિવર્તન ઉપર આધારિત હોવાથી તેને આધારિત પરિવર્તન અથવા તો યસ મિત્રો યાદ રાખજો, આધારિત પરિવર્તનને બીજા અવલંબિત પરિવર્તન તરીકે પણ ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આલ્કોહોલની પ્રયોગપાત્રની સ્મૃતિ પર થતી અસર, એમાં સ્મૃતિ એ આધારિત પરિવર્તન છે. યસ મિત્રો, સ્મૃતિ એ આધારિત પરિવર્તન છે. આપણે કહ્યું ને, આલ્કોહોલ એ સ્વતંત્ર પરિવર્તન છે, જ્યારે સ્મૃતિ એ આધારિત પરિવર્તન છે. તેના બાદ હવે ત્રીજું છે નિયંત્રિત પરિવર્તન. શું છે? પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્તનની સીધી અસર તપાસવા જે પરિવર્તનો જાણે અજાણે અસર કરી શકે તેમ હોય તેવા પરિવર્તનનું પ્રયોગ દરમિયાન નિયંત્રણ કરવામાં આવે. મિત્રો યાદ રાખજો, સ્વતંત્ર પરિવર્તનની સીધી અસર તપાસવા માટે, એટલે કે આલ્કોહોલની સ્મૃતિ ઉપર અસર પડે છે કે કેમ, એની જો આપણે અસર તપાસવી હોય તે જે પરિવર્તન જાણે અજાણે એકબીજાને અસર કરી શકે તેમ હોય તો તેવા પરિવર્તનનું આપણે નિયંત્રણ કરવું પડે. દાખલા તરીકે ધ્યાન વિચલનનો અંગેનો પ્રયોગ કરતા હોય આપણે, કે શાંત પરિસ્થિતિમાં વધારે લોકો ધ્યાન રાખી શકે છે કે ઘોંઘાટયુક્ત પરિસ્થિતિમાં, શાંત પરિસ્થિતિમાં કે નોર્મલ પરિસ્થિતિમાં, તો આપણે એ વખતે ઘોંઘાટ જે અસર કરતા પરિબળ છે એ બધાને નિયંત્રિત કરવા પડે છે. એટલે આપણે નિયંત્રિત પરિવર્તન કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ દ્વારા પ્રયોગ દરમિયાન નિયંત્રિત પરિવર્તનનું જો યોગ્ય રીતે નિયંત્રણ થયું હોય તો અને માત્ર તો જ સ્વતંત્ર પરિવર્તનની શુદ્ધ અસર તપાસી શકાય. યસ મિત્રો, આપણે કહ્યું એમ કે આલ્કોહોલની સ્મૃતિ ઉપર અસર થાય છે કે કેમ, જો આપણે એની ચકાસણી કરવી હોય અને જો એમાં નિયંત્રિત પરિવર્તનનું આપણે યોગ્ય રીતે નિયંત્રણ ન કરી શકીએ તો પછી શું થાય, સ્વતંત્ર પરિવર્તનની શુદ્ધ અસર આપણે તપાસી શકતા નથી. એટલે એનો અર્થ એવો થાય કે પ્રયોગ યોગ્ય રીતે થઈ શક્યો નથી. જો એવું થાય ને, જેવું ન થાય ને તો પ્રયોગમાં ભૂલ સર્જાય અને સંશોધનો ખામી ભરેલા સર્જાય. અને જો સંશોધનો જો ખામી ભરેલા થયા તો કેવી વિકટ પરિસ્થિતિ થાય. એ રિસર્ચ ખોટા થાય તો એને ખોટા તો ન જ થાય ને,
આ બધી બાબતો ધ્યાનમાં રાખવી પડે, નહીંતર તો એ સંશોધનો ખોટા સાબિત થાય, ને ખોટા સાબિત થાય તેનું વિજ્ઞાન આપણે કેવી રીતે કહી શકાય. એટલે આપણે બાળકની બુદ્ધિ શક્તિ ઉપર થિયામીનની અસર થાય છે કે નહીં તે તપાસવું છે મિત્રો. ચાલો હવે શું છે આ થિયામીન? થિયામીન શું છે યાદ રાખજો મિત્રો. થિયામીન યસ, તો એક પ્રકારની મેડિસિન છે, એક પ્રકારની દવા છે. ઇટ્સ વન કાઇન્ડ ઓફ ડ્રગ કહી શકાય. એની અંદર શું છે? વિટામિન બી આપણે જેને કહીએ છીએ મિત્રો. શું વિટામિન બી આપવાથી એ દવા આપવાથી એની બુદ્ધિશક્તિ ઉપર, શું યાદશક્તિ ઉપર કે બુદ્ધિશક્તિ ઉપર અસર થાય છે કે કેમ, એની અસર આપણે ચકાસવી છે. ચાલો તો આ પ્રયોગમાં શું કરશું? થિયામીન એ સ્વતંત્ર પરિવર્તી, એ તો ખબર પડી જાય ને આપણે. હવે જેની અસર તપાસવી છે, ઓલામાં આપણે આલ્કોહોલ હતું, આલ્કોહોલની આપવાથી કે ન આપવાથી ફરક પડે છે, એમાં અહીંયા થિયામીન આપવાથી ફરક પડે છે કે નથી આપવાથી કોઈ ફરક પડે છે કાંઈ? જ્યારે બુદ્ધિશક્તિ આધારિત પરિવર્તે આટલું ખબર પડી ગયું. ઓલામાં સ્મૃતિ હતું, સ્મૃતિમાં કંઈ ફરક પડે છે કે કેમ, તેમ અહીંયા બુદ્ધિશક્તિ ઉપર ફરક પડે છે કે કેમ. એટલે સ્વતંત્ર પરિવર્તન અને આધારિત પરિવર્તનનો ફરક પડી ગયો ને મિત્રો, ખબર પડી ગઈ ને. હવે આ બંને સિવાયની તમામ બાબતો એ નિયંત્રિત પરિવર્તનમાં આવે. હવે એક વખતે એવું કરો તમે અભ્યાસમાં કે બાળકને શું કરવાનું, સતત 6 માસ સુધી થિયામીન આપવામાં આવે. કેટલા મહિના સુધી? એ ટેબ્લેટ જે છે કે એ મેડિસિન છે એ 6 મહિના સુધી સતત આપવામાં આવે, અને પછી તેને બુદ્ધિનું માપન કરવામાં આવે. પહેલાં તો આપણે બુદ્ધિનું માપન કરવું જ પડે કે આપણે અભ્યાસની શરૂઆત કરીએ છીએ એ વખતે તમે બુદ્ધિનું માપન કરી લો. તમે મિત્રો બુદ્ધિનું માપન કરી લો, અને એ વખતે તમે જે બુદ્ધિનું માપન કરી લીધું એ વખતે તમે માની લો કે બુદ્ધિ આંક એનો કે બુદ્ધિ શક્તિ તમે માનો કે 100 આવી, અને પછી બુદ્ધિનું માપન થિયામીન આપ્યા પછી તેનું જો બુદ્ધિનું માપન કરવામાં આવે અને જો તેમાં ફેરફાર જણાય, અને જો એ વખતે 110 જે આઈક્યુ હતો એનાથી 120 જો થઈ જાય, 120 જો થઈ જાય તો ચોક્કસપણે આપણે એવું કહી શકીએ કે આ જે તફાવત જે છે કે આ ફેરફાર જે થયો શેના કારણે થઈ ગયો? થિયામીનના કારણે, એવું કહી શકાય ને. એટલે કહેવાનું તાત્પર્ય એક જ છે મિત્રો કે આ અભ્યાસ પદ્ધતિ છે દીર્ઘકાલીન છે, એટલે કે લાંબા સમય સુધી ચાલવી પડે. બાળકની બુદ્ધિ ઉપર 6 મહિના, ઉંમર જેમ જેમ વધતી જાય ને એમ બાળકની બુદ્ધિશક્તિ તો સ્વાભાવિક વાત છે. હવે એક વસ્તુ યાદ રાખો મિત્રો, એક વસ્તુ ખૂબ યાદ રાખવાની છે. અહીંયા હું તમને કહી દઉં કે 6 મહિના સુધી તમે આ થિયામીન આપ્યું અને પછી તમે એમ માનો કે બુદ્ધિ વધી ગઈ છે, 5 જેટલું વધારો થયો છે. હવે એક વસ્તુ છે કે બાળકની ઉંમર વધવાથી બાળકની બુદ્ધિશક્તિ વધી છે, તો એ પણ અગત્યની બાબત છે. તો હવે જે તફાવત તમારો 5 જે પોઈન્ટનો ઉછાળો જે જોવા મળ્યો, તફાવત જે જોવા મળ્યો કે વધારે બુદ્ધિ જોવા મળે, એ શું ઉંમરના કારણે વધી હશે કે પછી થિયામીનના કારણે? તો કેવી રીતે અભ્યાસ કરી શકો તમે? આનો કરવો પડે ને આપણે. તો મિત્રો આવું કરી શકાય કે 2 જૂથ ઉપર અભ્યાસ કરી શકાય. એમાં દાખલા તરીકે એક આમ કહી શકાય કે એક જૂથ એવું કે જેમાં આપણે થિયામીન આપવાનું, અને બીજું જૂથ કે જેમાં આપણે થિયામીન ના આપવાનું. તો પછી એકાદ મહિનાનો અભ્યાસ કર્યા બાદ પણ એમાં આપણે તફાવત જોઈ શકીએ છીએ કે આ વ્યક્તિઓના જૂથને આપણે થિયામીન આપ્યું હતું અને આ જૂથને આપણે થિયામીન આપ્યું નથી. એટલે કહેવાનું આ તાત્પર્ય એક જ છે મિત્રો કે પ્રાયોગિક જૂથનો જો બુદ્ધિઆંક નિયંત્રિત જૂથ કરતાં વધી આવે, એટલે કે જેમાં થિયામીન આપ્યું છે એનો બુદ્ધિઆંક જેને થિયામીન આપણે આપેલું નથી એના કરતાં વધારે આવે, એનો અર્થ એવો થાય કે થિયામીનની અસર થાય છે, એનાથી જ આ બુદ્ધિઆંક વધારે આવ્યો છે એવું કહી શકાય. એટલે હા, એમાં એવું થાય કે દાખલા કે 20 વિદ્યાર્થીઓ લીધા હોય, 10-10ના 2 ગ્રુપ પાડ્યા હોય, તો બધાનો બુદ્ધિઆંક શરૂઆતમાં ચેક કરવો પડે, અને બધાએ એક સરખી ઉંમરના હોવા જોઈએ, અને બધાનો બુદ્ધિઆંક એક સરખો હોવો જોઈએ પાછો. યસ, તો જ આપણે નિષ્કર્ષ વ્યવસ્થિત રીતે આપણે તારવી શકીએ છીએ મિત્રો. ઓકે, આ વાત હતી પરિવર્ત્યોની. સ્વતંત્ર પરિવર્તે શું છે, આધારિત પરિવર્તે શું છે, અને નિયંત્રિત પરિવર્તે શું છે, આપણે આવી રીતે જોઈ શકીએ છીએ મિત્રો. હવે આપણે જે પ્રયોગ પદ્ધતિ ચાલી રહી છે મિત્રો, પ્રયોગ પદ્ધતિ એના લક્ષણો વિશેની પણ વાતો કરી હતી, અને ત્યારબાદ આ સ્વતંત્ર પરિવર્તનવાળી વાત જે હતી એ પણ આપણે પ્રયોગ પદ્ધતિનો જ એક ભાગ છે.
આજે અત્યારે હવે પ્રયોગ પદ્ધતિને આપણે પૂર્ણ કરીએ છીએ. પૂર્ણ કરતાં પહેલાં એના લાભ કયા કયા છે, આપણે જે વાતો કરી અત્યાર સુધી એમાંથી આપણને લાભ જોવા મળ્યા હશે, અથવા તો એના કયા કયા લાભ છે એના વિશેની ચર્ચાઓ કરી લઈએ. એક તો પ્રયોગમાં નિયંત્રણ શક્ય હોવાથી પ્રયોગનો આશય સિદ્ધ થઈ જાય. યસ, નિયંત્રિત પરિવર્તન છે. કોઈ પણ બાબતનું નિયંત્રણ આપણે કરવું હોય તો એ કરી શકીએ છીએ, અને સ્વતંત્ર પરિવર્તનોની શુદ્ધ અસર આપણે ચકાસવી શક્ય બને છે. સ્વતંત્ર પરિવર્તન એટલે હમણાં જે કહ્યું, આલ્કોહોલ હોય કે થિયામીન હોય એની અસર આપણે શુદ્ધ ચકાસણી કરવી હોય તો શક્ય બને, કારણ કે અમુક અમુક બાબતો આપણે નિયંત્રિત એમાં કરી શકીએ છીએ. પ્રયોગમાં પુનરાવર્તન શક્ય હોવાથી પરિણામોની વિશ્વસનીયતા સ્થાપિત કરી શકાય. વાહ, સાચી વાત છે, ચોક્કસ સાચી વાત છે કે પુનરાવર્તન શક્ય છે. કે આજે દાખલા તરીકે એક વખતે થિયામીન આપવાથી અસર થાય છે કે કેમ આપણને ખબર નથી પડતી, તો પાછું 4 મહિના થિયામીન આપવાનું બંધ કરી દો એટલે પાછું વ્યક્તિ નોર્મલ થઈ જાય છે, અને પાછું એને થિયામીન એ વખતે એનું સંશોધન કરી લો અને પાછું થિયામીન આપો એકવાર. એટલે આવી રીતે મિત્રો, આવી રીતે આપણે એની અસરની ચકાસણી આપણે કરી શકીએ છીએ. ઝીણવટભર્યો અભ્યાસ આપણે કરવો શક્ય બને છે. આમાં ખૂબ બારીકાઈથી આપણે કોઈ પણ સંશોધન કરવું હોય, ગ્રેટ કહી શકાય એવી તો પ્રયોગ પદ્ધતિ છે. પ્રયોગ કરતાં પોતાની ઈચ્છા પ્રમાણે પ્રયોગમાં પરિવર્તન કરી શકીએ. ખૂબ અગત્યનો અને ખૂબ મજાનો મુદ્દો છે મિત્રો. એને એમ લાગે કે અહીંયા પરિવર્તન કરવા જેવું મને યોગ્ય લાગે છે, તો એમાં એ પરિવર્તન પોતે કરી શકે છે 100%. એને એમ લાગે કે અહીંયા મારે ફેરફાર કરવો છે તો ત્યાં એ પરિવર્તન કરી શકે છે. પ્રયોગના પરિણામો ચોક્કસ આવે. આ પ્રયોગ પદ્ધતિમાં જ્યારે કોઈ પણ સંશોધન કરવામાં આવે છે તો એના જે પરિણામો છે ને એ ચોક્કસ અને સંખ્યાત્મક સ્વરૂપે આમ કહેવાય ને સંખ્યાત્મક સ્વરૂપે પ્રાપ્ત થતા હોવાથી શું થાય, એનું વિશ્લેષણ અને અર્થઘટન ખૂબ સરળ છે બેટા, ખૂબ સરળ છે. એનું વિશ્લેષણ આંકડાશાસ્ત્રીય અર્થઘટન છે ને, હવે તમને એમ કેમ કહેવું કે આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ કેવી રીતે થતું હશે, ખૂબ અગત્યના આ સંશોધનો. આ તો ઠીક છે, આપણે નાની નાની બાબતો આપણે વ્યવસ્થિત એક એક ઉદાહરણ દ્વારા ભણીએ છીએ મિત્રો. બાકી પ્રયોગ પદ્ધતિ એ કંઈ આમ કહી શકાય ને કે આટલા એક વિડીયોમાં કે 2 વિડીયોમાં આપણે આને સમજી શકાતું નથી. આ તો આપણા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીએ અને 11મા ધોરણમાં છીએ એની મર્યાદાને આપણે ધ્યાનમાં રાખીને ભણીએ છીએ. બાકી પ્રયોગ પદ્ધતિ તો તમે કોલેજમાં એક આખું પુસ્તક આવે બેટા, એવી રીતે ડિટેલમાં આપણે એને ભણી શકાય છે. એટલે એનું વિશ્લેષણ આંકડાશાસ્ત્રીય અર્થઘટન કરવું હોય તો પ્રયોગ પદ્ધતિનું ખૂબ સરળ બને છે. જેમ લાભ હોય ને કોઈ પણ પદ્ધતિના મિત્રો, તો સામે એની મર્યાદાઓ પણ હોય છે. કઈ કઈ મર્યાદાઓ હોય છે? પ્રયોગ જીવંત માનવી કે પ્રાણી ઉપર કરવાનો હોવાથી તેમનો સહકાર સારા અને વ્યવસ્થિત પ્રયોગ માટે અનિવાર્ય બની જાય છે. જબરજસ્ત બાબત છે મિત્રો. પ્રયોગ પદ્ધતિનો પ્રયોગ હંમેશા જીવંત પ્રાણી ઉપર કે માનવી ઉપર કરવો પડે, કારણ કે આપણે અસર તપાસવાની. દાખલા તરીકે આલ્કોહોલની સ્મૃતિ ઉપર અસર થાય છે કે નહીં જાણવું હોય તો આપણે પ્રયોગપાત્ર તરીકે આપણે માણસો લેવા જોઈએ ને. બીજું, એમાં એવા માણસો ન લેવા કે જે આલ્કોહોલના એબ્યુઝ કરતા હોય, રેગ્યુલર એનો ઉપયોગ કરતા હોય. અહીંયા તો જે ઉપયોગ નથી કરતા એને લેવા હોય, એ લેવા પડે પ્રયોગપાત્ર તરીકે, અને એવા માણસો તૈયાર તો થવા જોઈએ ને. બીજું, સહકાર તો આપવા જોઈએ ને. આપણે જે દાખલા તરીકે આપણે નક્કી કર્યું કે ભાઈ આજે એકવાર તો તમારી જોડે એ પ્રયોગપત્ર આવી ગયા ને એના ઉપર તમે સંશોધન કરી લીધો, પછી તમારે એક ચોક્કસ નિયમો પ્રમાણે તમારે પાછું નક્કી કરેલું હોય કે પાછો 20 દિવસ પછી આપણે આ પ્રયોગ પાછો કરવાનો છે, તો 20 દિવસ પછી એ રેગ્યુલર પાછા તમે બોલાવો ત્યારે આવવા તો જોઈએ ને. એટલે સૌથી પહેલી મર્યાદા એ છે કે એ જો વ્યવસ્થિત પ્રયોગપત્ર તમને ન મળે ને તો પણ આ પ્રયોગની અસર વ્યવસ્થિત થઈ શકતી નથી. પ્રયોગના હેતુની જાણ પ્રયોગપત્રને જો ખબર પડી જાય ને કે આપણા ઉપર આવવું તપાસવા માગે છે પહેલેથી ને, જો શરૂઆતમાં તમે એને બુદ્ધિનું માપન કરો, બરાબર. બુદ્ધિનું માપન કેવી રીતે કરો? તો કેટલીક બાબતો યાદ રાખવાનું કહો કે બધું જે સો એન્ડ સો, ત્યારથી જ જો એને ખબર પડી જાય ને કે આપણી મેમરીનું માપન થવાનું છે, તો પછી શું થાય ખબર છે? એમાં કૃત્રિમતા આવતી જાય. એટલે એ વખતે વધારે યાદ રાખે, અથવા તો એ વખતે ઓછું કરી નાખે, પાછું આલ્કોહોલ આપે ત્યારે વધારી નાખે આવું. એટલે કહેવાનું તાત્પર્ય એક જ છે કે એની પોતાના વર્તનમાં આપણે કહીએ છીએ ને પેલું કેમ કે રિસેસના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ તોફાન કરશે કે કેમ, તમારે નેચરલ જોવાનું. કોઈનું કીધા વિના જ અમે જોશો ને તો તમને વાસ્તવિકતા જોવા મળશે. પણ તમે પ્રાર્થના સભામાં જ કહી દો કે આજે રિસેસમાં છે ને અમે બધા શિક્ષકો જોવાના છે, તમે કેવા પ્રકારનું વર્તન કરવાના છો, તો એમાં વાસ્તવિકતા જોવામાં આવશે નહીં બેટા. એ વખતે બધા છોકરાઓને ખબર પડી જશે. એટલે તોફાન હાથે કરીને નહીં કરે એટલે કૃત્રિમ વર્તન છે. તો એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રયોગ પાત્રની શરૂઆતથી જો જાણ થઈ જાય તો પ્રયોગમાં કૃત્રિમતા આવવાની શક્યતા 100% રહે છે.
સાથે સાથે આ એક મોટી મર્યાદા છે કે પ્રયોગકર્તા માટે નૈતિક અને કાનૂની તેમજ સામાજિક બાબતો બંધનકર્તા બની શકે. નૈતિક બાબતો તો ખૂબ અગત્યની છે, પણ સામે કાનૂની, કારણ કે બીજું માણસ ઉપર તો ઠીક છે, પ્રાણીઓ ઉપર જ્યારે કોઈ પણ પ્રયોગ કરવો હોય તો પ્રાણીઓ ઉપર પ્રયોગ કરવો હોય ને મિત્રો, તેના માટે ગવર્મેન્ટની પરમિશન લેવી પડે છે. વિધાઉટ પરમિશન તમે એના ઉપર પ્રયોગ કરી શકતા નથી. એટલે આ પણ બાબતો છે. સામાજિક બાબતો પણ કેટલીક વખતે મર્યાદારૂપ એને બનતી હોય છે, પણ છતાંય પ્રયોગ પદ્ધતિ આનાથી એમ કહી શકાય કે બધી પદ્ધતિઓ કરતાં ખૂબ યોગ્ય રીતે સાબિત થયેલી છે એવું આજ સુધી જાણવા મળ્યું છે મિત્રો. ઓકે, આ વાત હતી આપણા પ્રયોગમાં પરિવર્તિઓની, અને સાથે સાથે આપણે સ્વતંત્ર આધારિત અને નિયંત્રિત પરિવર્તિઓ વિશે આપણે ખૂબ સરસ રીતે ભણ્યા છીએ મિત્રો. આશા રાખું છું કે આપને આ વિડીયો ગમ્યો હશે. આના જેવા અલગ અલગ ટોપિકના ક્રમશઃ વિડીયો જો આપણે જોવા હોય તો વે ટુ એજ્યુકેશન ટાઇટલથી મારી જે યુટ્યુબ ચેનલ ચાલી રહી છે એમાં તમે આપ જોડાયેલા રહેશો તો મને લાગે છે કે ચોક્કસ તમે એ સિરીઝનો લાભ મેળવી શકશો. મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો એને લાઇક કરશો, શેર કરશો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દેશો, જેથી નવા વિડીયો જ્યારે અપલોડ થાય તરત જ સીધું તમને નોટિફિકેશનનું મળતું રહે મિત્રો. ઓકે, ચાલો, ધન્યવાદ, આવજો.